થોડું ઘણું અનઇવન છે જે તમારું હોલ્ડિંગમાં છે, બરાબર છે. હોલ્ડિંગ પર ધ્યાન આપો. ચલો મેરા ખેંચે દે દે મેરે કો. આપણે લેડીઝોની લાઈફમાં કેવું હોય ખબર, બહુ બધા ડિસ્ટ્રેક્શન આવે. જેન્ટ્સોને નહીં આવે. છોકરા છે, સાસુ છે, રીતિ રિવાજ છે, બધું જ છે. જેન્ટ્સો કોઈ દિવસ એવું કંઈ સવારથી એનો ટિફિનનો જોડો લઈને નીકળી ગયા. તમારી લાઈફમાં ડિસ્ટ્રેક્શન આવવાના જ છે જે તમારા કેરિયરમાં બરાબર સ્પીડ બ્રેકરનું કામ કરે, તમારા કેરિયરની સ્પીડને ઘટાડી દે. બમ્પર આવે એટલે તમે ઢીલા પડી જાઓ. બમ્પર આવે તો કયો બમ્પર આવ્યો, આજે પોયરોમાં જ પડી ગયું, આજે આંટા બેસણમાં જવાનું છે, આજે જમવાનું બનાવવાનું છે, આજે તબિયત નથી સારી. પણ એ બધા સ્પીડ બ્રેકરને જોયા કરશો ને તો તમારે કેરિયરમાં બહુ બ્રેક લાગશે. તમારે એને જમ્પ મારીને આગળ વધવાનું છે. પ્રોફેશનલ બિઝનેસ થિંકિંગ સ્ટાર્ટ કરો. આ બધું આવવાનું જ. બર્થડે આવવાની, બરાબર, મેરેજ આવવાના. હું બોમ્બેથી આવીને આગલી રાત્રે બોમ્બેથી ચેન્નઈ આવું, ચેન્નઈથી સીધી બોમ્બેથી સવારે અહીંયા આવીને સડનપર આવી જાઉં. બહુ નેસેસરી છે, જાઉં છું હું બી, પણ સીધો મારો ટાઈમ અહીંયા હોય. સો થોડુંક ચેન્જ કરો પોતાના માટે. નહીં તો તમે ક્યારે જે લેવલનું વિચારો છો એ અર્નિંગ સ્ટાર્ટ કરશો. ફેમિલીને કન્વિન્સ કરો. આજે જ સવારમાં મારા હસબન્ડ મને કે એટલે હું ઘરમાં ના હોઉં ને એટલે અહીંયાથી ત્યાં એક પત્તું તો હલે નહીં, જેન્ટ્સોથી કાંઈ થાય નહીં. એટલે મને નોર્મલી કે મશીનમાં કપડાં બાકી રહી ગયેલા છે, તું માસીને કહેવાનું બી ભૂલી ગયેલી, આજે પહેલાં કપડાં સૂકવીને જોજો, મારા બધા કપડાં અંદર છે. તમે 2 દિવસ તમે શું કરતા હતા? તમે શું કરતા હતા? સવારમાં ઉઠીને 2 કલાક પેપર વાંચતા હતા ને? તમે કીધું કે મારે તમને બધાનું ઘરનું સવારનું બધું કામ બી આટોપી આપવાનું, તમને લોકોને અર્નિંગ કરીને પણ આપવાનું. તમે ખાલી 6 થી 10 થી 8ની નોકરી કરીને આવો તો આ કામ તમે બી કરી શકો. બધું કે તું શું કહે કે મને કહું 800 છે. મને હા 800 એક નંબરના 800. મારી મને તમે મને એવું ઓર્ડર કરી દીધું કે ઘરનું આ કામ તારે તમારા ઘરના કામમાં સહકાર આપવો જોઈએ. હા હા ચાલ ચાલ હું કરી દેવા. તો મમ્મી તમને ઓથોરિટી લેતા આવડવી જોઈએ. અને એ પૈસા તમે ઘરમાં મૂકો ને એટલે બધી ઓથોરિટી વેલ્યુ એ જ પર્સનની થાય. ઘરમાં કયા પર્સનની વેલ્યુ થાય? જેની પાસે મની છે. તમારા ફાધર ઇન લોની પાસે છે ને કરોડોની પ્રોપર્ટી હશે ને, એ ઘરમાં ખાલી સીટ પર બેઠેલા હશે ને, કંઈ જ નહીં કામ કરશે ને તો બી તમે એના હિસાબે ચાલશો. બિકોઝ ઓફ એની પાસે મની છે. તો મની માટે છે ને, મની ઇઝ પાવર. એનો મતલબ એવું નથી કે કોઈને આપણે ગમે તે રીતે ફેમિલીને દબાવવાના છે, પણ જે ફેમિલી તમને નથી સમજી શકતી ને તે ફેમિલીને તમે જે રીતે પૈસા મૂકવાનું સ્ટાર્ટ કરશો ને એ તમને તમારી રીતે જીવવાની ફ્રીડમ આપશે. આ આપણે ઇન્ડિયન લેડીઝો માટે કડવું પણ સાચું સત્ય છે. સાચી વાત છે. બરાબર, જો આ ગાઈડલાઈન આવી ને થોડું તમારું હોલ્ડિંગમાં ગયેલું છે. સો સ્પીડ બ્રેકર લાઈફમાં બહુ આવશે. આપણે એના પર બહુ ધ્યાન નહીં આપવાનું. પ્રાયોરિટી આપણે કઈ વસ્તુને પહેલાં આપવાની છે એ આપો અને ફટાફટ પોતાનું અર્નિંગ સ્ટાર્ટ કરો અને પોતાના ડ્રીમને જલ્દી પૂરા કરો. લાઈફ કોણે જોઈ એમ કહેવાય ને, કાલ કોઈએ જોઈ છે? કાલે હું બી નહીં હોઈ શકું, તમે બી નહીં હોઈ શકો, હોય તો કદાચ 100 વર્ષ બી હોઈ શકે છે. ખબર છે? સાચી વાત. બધાથી નાના મોટા ઓર્ડર ચાલતા જ હતા એટલે આ જ ટાઈમિંગ રાખેલો છે 3 to 5 નો. એમ તો એ